जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 5मा अध्यायना 12मा श्लोकमां आपणे जोयुं के भगवाने कर्मयोगी विशेनी वात करी के युक्तः कर्म फलम त्यक्त्वा शांतिम अधिगच्छति नैष्ठिकीम, एटले कर्म फळनो त्याग करी अने कर्मयोगी छे नैष्ठिकीम शांतिम, जेने पराम शांतिम कीधी छे। उत्तम प्रकार जे परमात्मा स्वरूप है एवी शांति ने प्राप्त करे छे। अने जे अयुक्त है, जे सकाम है, एमनुं शुं थाय छे तो के कर्म साथे संबंध जोड़ी अने बंधाई जाय छे। अयुक्त जे छे एक कर्म साथे संबंध जोड़ावाने कारणे शुं थाय तो के कामनाओ एनामां जागृत थाय छे। एटले भगवाने कीधुं काम कारण, कामनाओने कारणे ए एमनी साथे जोड़ाई जाय छे अने कर्मोना बंधनमां पड़ी जाय छे। અને હવે ભગવાન 13મા અધ્યાયમાં 13મા અધ્યાયમાં શું 13મા શ્લોકમાં 12મા શ્લોક સુધી ભગવાને કર્મયોગની ચર્ચા કર્યા પછી 13મા શ્લોકમાં ભગવાન સાંખ્યનું વર્ણન કરે છે, સાંખ્ય યોગનું વર્ણન કરે છે। અને સાંખ્ય યોગનું વર્ણન કરતા ભગવાન કહે છે કે સર્વ કર્માણિ મનસા સંન્યસ્ય આસ્તે સુખમ વશી नवद्वारे पूरे देहि न एव कुर्वन् न कार्यन सर्व कर्माणि मनसा संन्यस्य। त्या भगवाने कर्मफलम त्यक्त्वा एवी वात करी, अहींया वात करी सर्व कर्माणि मनसा संन्यस्य, बधा ज कर्मोने मनथी त्यजीने। हवे भगवान शुं कहे छे? पहेलो शब्द भगवाने पहेली લીટીનો છેલ્લો શબ્દ વશી શબ્દ વાપર્યો। વશી એટલે જેમની ઇન્દ્રિયો અને મન વશમાં છે તેવો, જેમની ઇન્દ્રિયો અને મન વશમાં છે તેવો। પછી બીજી લીટીમાં શબ્દ વાપર્યો દેહી, નવદ્વારે પૂરે દેહી। દેહી એટલે દેહધારી મનુષ્ય, જેમની ઇન્દ્રિયો અને મન વશમાં છે તેવો દેહી એટલે કે દેહધારી મનુષ્ય। સર્વ કર્માણિ મનસા સંન્યસ્ય। હવે એમની પહેલાનો શબ્દ છે બીજી રીતે આખું જો કદાચ પહેલા જોઈ લેવું હોય તો સર્વ કર્માણિ એટલે બધા કર્મોને, મનસા એટલે મનથી, સંન્યસ્ય એટલે છોડીને, ત્યજીને, આસ્તે સુખમ, સુખમ એટલે સુખપૂર્વક, આનંદથી, આસ્તે એટલે સ્થિત થાય છે। નવદ્વારે પૂરે, નવદ્વારના શરીર રૂપી નગરમાં, નવદ્વારના શરીર રૂપી નગરમાં, ન એવ, ન એટલે નથી, એવ એટલે નિહિસંદેહપણે, નથી એટલે શું નથી તો કે કુર્વન એટલે કરાવનારો, કરતો, ન કુર્વન એટલે ન તો કરતો અને ન કાર્યન એટલે ન કરાવતો। હવે જો ભગવાન એમ કહે છે કે જેમની ઇન્દ્રિયો અને મન વશમાં છે તેવો દેહધારી પુરુષ નવદ્વારના શરીરરૂપી નગરમાં સર્વાણી કર્માણી મનસા સંન્યસ્ય, બધા જ કર્મોને મનથી, સર્વ પ્રકારના કર્મોને મનથી ત્યજીને, ન કુર્વન ન તો કરતો, ન કાર્યન ન કરાવનારો, સુખમ આસ્તે સુખેથી સ્થિત થાય છે। હવે ભગવાને એ શબ્દ વાપર્યો છે વશી અને દેહી। આગળના શ્લોકમાં કર્મયોગી માટે ભગવાને વાત કરી કે કર્મફલમ ત્યક્ત્વા, કર્મફળને ત્યજીને, આસક્તિનો કર્મફલમ એટલે કર્મફલમ આસક્તિ જે છે એમને ત્યજીને। હવે અહીંયા ભગવાન કહે છે વશી દેહી। હવે જેમના ઇન્દ્રિયો અને મન, હવે ઇન્દ્રિયો અને મનને કાબૂમાં લેવા માટે સ્વાભાવિક છે કે ઇન્દ્રિયો અને મન પ્રત્યે જો તમને મમતા હોય, લગાવ હોય, આસક્તિ હોય તો ઇન્દ્રિયો અને મન છે ને એ આપણી ઉપર અધિકાર જમાવે। જો મને મારી ઇન્દ્રિયો ઉપર લગાવ હોય, મને મારા મન ઉપર મમત્વનો ભાવ હોય તો મારે સ્વાભાવિક છે કે મારે એમના કૈયામાં રહેવું પડે।
ઘણી વખત આપણે અમુક માતા પિતાઓને જોઈએ છીએ, એમના નાના બાળકો ઉપર એટલો બધો એમનો પ્રેમ હોય છે કે બાળક જે કહે છે ને એમ એને કરવું પડે છે. બાળક પોતાનો અધિકાર જમાવે છે, પોતાના સંતાન તરીકેનો અધિકાર છે. એમ જો મન અને ઇન્દ્રિયો પ્રત્યે મને અને તમને આસક્તિ હશે, મમતા હશે, મોહ હશે, લગાવ હશે, લાગણી હશે, તો સ્વાભાવિક છે કે આપણે ઉપર અધિકાર જમાવશે. પણ એમને બદલે સાંખ્ય યોગીમાં શું છે, તો કે સાંખ્ય યોગીઓને તો આસક્તિ રહિત, એને તો કોઈના પ્રત્યે આસક્તિ છે જ નહીં, કેમ કે મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત, શરીર આ બધાને તો જ્ઞાનના વિવેકથી એ બહુ સારી રીતે સમજે છે કે શું છે, એટલે એમને તો આસક્તિ જ નથી. એટલા માટે ભગવાને એવા વ્યક્તિ માટે અહીંયા વશી શબ્દ વાપર્યો છે. બીજું, સાંખ્ય યોગી છે એ સમગ્ર પ્રકૃતિને જાણે છે. પ્રકૃતિમાંથી મહત છે, બુદ્ધિ છે, અહંકાર છે, 5 તન્માત્ર, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન છે અને પંચ મહાભૂતનું બનેલું શરીર, એ બધાને જાણે છે. સાંખ્ય યોગી બહુ સારી રીતે સમજે છે કે આ શરીર છે, આ પ્રકૃતિનો વિકાર છે અને હું એ નથી. એને જ્ઞાનથી આ બંનેને અવિનાશીને અલગ કરી નાખ્યા છે. શરીર અને શરીરને અલગ કરી નાખ્યા. એટલે એમના માટે તો શરીર પણ કંઈ નથી. પણ સામાન્ય લોકો એમને શરીરધારી સમજે તો છે ને, ભલે એ સાંખ્ય યોગી છે પણ એમણે શરીર ધારણ તો કર્યું છે કે નહીં. એટલા માટે કદાચ ભગવાને અહીંયા દેહી શબ્દ વાપર્યો હોય કે દેહ ધારણ કરનારો. બાકી સાંખ્ય યોગીને માટે તો શરીર પ્રત્યે પણ મમત્વ નથી, એમના પ્રત્યે પણ લાગણી નથી. બીજું, આપણે એ પણ જાણીએ છીએ કે પ્રકૃતિ છે એ ક્રિયાશીલ છે, અને જો પ્રકૃતિ ક્રિયાશીલ હોય તો તમે એમની સાથે સંબંધ બાંધો, અથવા તો પ્રકૃતિના વિકાર સાથે જો આપણે સંબંધ બાંધીએ તો પ્રકૃતિ ક્રિયાશીલ છે, તો એમની સાથે સંબંધ રાખવા વાળો ક્યારેય કોઈ દિવસ કર્મ રહિત ન થઈ શકે. કેમ કે પ્રકૃતિનો સ્વભાવ છે સતત કર્મ કરવું, અને એમની સાથે સંબંધ રાખવા વાળો છે ન થઈ શકે. એટલે સાંખ્ય યોગીને માટે પ્રકૃતિનું જે કાર્ય છે એ 3 પ્રકારના શરીર. પ્રકૃતિનું કાર્ય એટલે સૂક્ષ્મ શરીર, જેમની અંદર મન, બુદ્ધિ ને એ બધું આવી જાય. ત્યાર પછી સ્થૂળ શરીર, જેમની અંદર પંચ મહાભૂત, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય ને એ બધું આવી જવાનું છે, બધી ઇન્દ્રિયોને. અને એક છે કારણ શરીર. આ 3 શરીરને સાંખ્ય યોગી સારી રીતે જાણે છે કે આ પ્રકૃતિના કાર્ય છે, એ પ્રકૃતિ ક્રિયાશીલ છે, પ્રકૃતિ સાથે જ સંબંધ નથી રાખતો. સાંખ્ય યોગી જો એ પ્રકૃતિ સાથે સંબંધ ન રાખતો હોય તો એના કાર્ય સાથે કેવી રીતે સંબંધ રાખે? અને કાર્ય સાથે એ સંબંધ નથી રાખતો એટલા માટે તે અકર્તા છે. જો ન કુર્વન શબ્દ વાપર્યો, ન કુર્વન, અકર્તા છે. હવે સામાન્ય માટે જે શરીરધારી હોઈ શકે. બીજું, ભગવાને એવો શબ્દ વાપર્યો કે નવદ્વારે પૂરે, નવદ્વારના શરીર રૂપી નગરમાં. હવે 9 દ્વાર એટલે આપણા શરીરમાં 9 દ્વાર છે. દાખલા તરીકે પ્રત્યક્ષ જ્ઞાન માટે આપણે 2 આંખોનો ઉપયોગ કરીએ છીએ, તો પછી શ્રોત માટે 2 કાન છે એટલે 2 ને 2 4, સૂંઘવા માટે 2 નાસિકાઓ છે એટલે 6, અને મુખ છે એ 7મું છે. આ 7 દ્વાર છે એ શરીરના ઉપરના ભાગમાં છે, અને મળમૂત્રના ત્યાગ કરવા માટે શરીરના નીચેના ભાગમાં ગુદા અને ઉપસ્થ છે. આમ 9 દ્વાર વાળું આપણું આ શરીર છે. નગરમાં, હવે આ શરીરને નગર કીધું ભગવાને કે 9 દ્વારે પૂરે દેહી, 9 દ્વારના શરીરમાં રહેવા વાળો, 9 દ્વારના શરીર રૂપી નગરમાં રહેવા વાળો. હવે નગરમાં રહેવા વાળો કોઈ માણસ નગરમાં રહેતો હોય તો નગરમાં રહેતો હોય, પણ નગરની ક્રિયાઓ એની પોતાની નથી હોતી. સમજાય છે? નગરમાં રહે છે પણ નગરની જે ક્રિયાઓ થઈ રહી છે એ એમની પોતાની નથી. એમ 9 દ્વાર વાળા શરીર રૂપી નગરમાં રહેવા વાળો જીવાત્મા છે એ શરીરની ક્રિયાઓને પોતાની નથી ગણતો. જેમ પેલો નગરમાં રહેવા વાળો, હું રાજકોટમાં રહું છું તો રાજકોટમાં હજારો લાખો ક્રિયાઓ થાય છે, તો એ મારી થોડી છે. એ હું એમ થોડો કહું કે મેં ક્રિયા કરી છે કે મારી છે. એમ જીવાત્મા ક્યાં રહે છે? તો ભગવાન કહે છે 9 દ્વારે પૂરે.
નવદ્વારના શરીરરૂપી નગરમાં રહે છે, તો શરીર પછી જે કાંઈ ક્રિયાઓ કરે છે, એમની ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્તા જે કાંઈ બધી ક્રિયાઓ કરે છે, પેલો તો એમનો નગરવાસી છે, તો એમને કારણે તો કંઈ નથી થવાનું. એટલા માટે જીવાત્મા છે એ શરીર અને અલગ ગણે છે અને પોતે એ ક્રિયાઓની અંદર નથી ફસાતો. એમ પછી ભગવાને એવું કીધું કે સર્વ કર્માણી મનસા સંન્યસ્ય. સર્વ કર્માણી, હવે આપણે યાદ કરો 8મા શ્લોકમાં ભગવાને 13 પ્રકારના કર્મોની વાત કરી. જ્ઞાનેન્દ્રિયોના, સાંભળતો, જોતો, ખાતો, સૂંઘતો, આ બધી વાત કરી. કર્મેન્દ્રિયોની વાત કરી, પ્રાણની, પછી ઊંઘતાની વાત કરી, સૂક્ષ્મ શરીરની ઊંઘતો, પ્રાણની વાત કરી હતી, શ્વાસ લેતો, પછી આંખો મીચતો, ખોલતો, કુર્મ નામના ઉપપ્રાણની વાત કરી. ભગવાને ત્યાં શું કીધું હતું 8મા શ્લોકમાં કે આ હું કંઈ કરતો નથી, કિંચિત અપી ન કરોમી. એમ કિંચિત અપી, એ જે કર્મોની વાત છે ને એ જ કર્મો ભગવાને કીધું સર્વ કર્માણી, બધા કર્મો. હવે એ બધા કર્મોને શું કહે છે તો કે મનસા સંન્યસ્ય, બધી જ ક્રિયાઓ સર્વ કર્માની છે એને મનથી ત્યાગ કરી દેવાની. હવે જો ખાલી મનથી ત્યાગ કરશે ને તો પણ નહીં ચાલે, પણ એક ખાસ શબ્દ વાપરવો પડશે અહીંયા કે મનથી. તો જ્ઞાન સાંખ્ય યોગી છે કેવી રીતથી કરે છે તો વિવેકથી કરે છે. સાંખ્ય યોગીનું મૂળ હથિયાર એનું વિવેક છે, એક સાચાને ખોટાને અલગ કરી નાખવું. એટલે મનથી વિવેકપૂર્વક ત્યાગ કરવાનો છે. આવું શું કામ કરવાનું તો કે ભગવાને પોતે 18મા અધ્યાયમાં શું કીધું છે કે હું જે 18મા અધ્યાયના લગભગ 15મા કે એમ શ્લોકમાં ભગવાને કીધું છે કે મારી દ્રષ્ટિએ મન છે, વાણી છે, શરીર છે, ઇન્દ્રિયો છે, એ જે કાંઈ ક્રિયા કરે છે ને એ બધું કર્મ જ છે. હવે જો મન છે એ ત્યાગ કરવાની ક્રિયા કરે, સર્વાણી કર્માણી મનસા સંન્યસ્ય, બધા જ કર્મોને મનથી ત્યાગ કરીને, તો પછી મન છે ત્યાગ કરવાની ક્રિયા કરે છે તો એ તો કર્મ થઈ ગયું. તો પછી સર્વકર્મ ત્યાગ કેવી રીતે થયો? કારણ કે મન જે ત્યાગ કરે છે ત્યાગની તો એક ક્રિયા થઈ. એટલે વિવેકપૂર્વક ત્યાગ કરવાનો. વિવેકપૂર્વક ત્યાગ કરવાનો એટલે શું તો કે એ ક્રિયા સાથેનો એમનો જે સંબંધ છે એ સંબંધને 18મા અધ્યાયના 15મા શ્લોકમાં ભગવાને જે કીધું કે ભાઈ આ મન છે એમની ક્રિયાઓ પણ છે, તો પછી ક્રિયા સાથે જે સંબંધ છે એ સંબંધ વિચ્છેદ કરવાનો. એટલે મનથી વિવેકપૂર્વક ત્યાગ કરવાના, એના સંબંધનો નાશ થવો, એના સંબંધનો ત્યાગ થવો જોઈએ, એવી વાત કરે છે. સર્વાણી કર્માણી મનસા સંન્યાસ. પછી ભગવાને એવું કે ન એવ કુર્વન, એવ એટલે નિઃસંદેશ, ચોક્કસના અર્થમાં મુકાયેલો અવ્યય છે. અવ્યય શું આપણે શું કહે છે, જ ને તો ને પણ ને એ પ્રમાણેનું છે. આ નિપાત છે, જો ચોક્કસતાના અર્થમાં નિઃસંદેહ પણ. ન એવ કુર્વન ન કાર્યન. હવે સાંખ્ય યોગીને શરીર, ઇન્દ્રિયો એમની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. હવે જો એમની સાથે કોઈ પ્રકારનો સંબંધ જ નથી રાખતા, એના વિવેક બુદ્ધિથી એમની સાથેનો સંબંધ એ કાઢી નાખે છે, તો પછી એ જે કાર્ય થઈ રહ્યું છે શરીરથી, ઇન્દ્રિયોથી, તો એમની સાથે સંબંધ નથી તો એમનો કર્તા એ કેવી રીતે થઈ શકે? અને એટલા માટે તો ભગવાને 8મા શ્લોકમાં સ્પષ્ટ શબ્દોમાં કીધું હતું કે ન એવ કિંચિત કરોમી. આ હું કંઈ નથી કરતો. આ 13 પ્રકારની જે ક્રિયાઓનું વર્ણન છે હું કંઈ કરતો જ નથી, એટલે હું છું જ નહીં, એનો કરતા હું નથી. હવે આપણને પ્રશ્ન એ થાય, પછી ભગવાને બીજો શબ્દ એવો આપ્યો કે ન કાર્ય, હું કરાવનારો પણ નથી. ન કરાવનાર, ન તો કરતા કે ન તો કરાવનાર. હવે કરાવનાર નથી તો આપણને એમ થાય પ્રકૃતિ તો જળ જેવી છે, જળ છે, તો એનામાં ચેતન તત્વ ક્યાંથી આવે છે? એ તો જીવાત્મા આપે છે ને, ચેતન તત્વ તો જીવાત્મા આપે છે. હવે ખરેખર થાય છે શું કે એ વાત 100% સાચી છે કે પ્રકૃતિ જીવાત્મા પાસેથી સત્તાને પ્રાપ્ત કરે છે, એ વાત આપણે સ્વીકારીએ છીએ. જીવાત્મા પ્રેરક બનીને કર્મ કરાવી શકે, પ્રેરક બનીને કર્મ કરાવી શકે, પણ
પ્રકૃતિ તેની પાસેથી સત્તા લે છે. અહીં જીવાત્મા પ્રેરક નથી બનતો. જો ધારે તો એ પ્રકૃતિ પાસે કરાવી શકે, પણ અહીં સાંખ્ય યોગી પોતે જાણે છે કે આ પ્રકૃતિ છે અને હું આ છું, આને મારે બેને કંઈ લેવા નહીં. એટલે પ્રકૃતિ જીવાત્મા પાસેથી સત્તા લઈ અને પ્રકૃતિ પોતાનું કાર્ય કરે છે. હવે આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ. આપણે માની લો કે સવારના પોરમાં સૂર્ય ઉગે છે. ત્યારે સમગ્ર સૃષ્ટિ કામે લાગે છે. કોઈ વ્યક્તિ વેપારમાં જોડાય છે, કોઈ ખેતીમાં જોડાય છે, વિદ્યાર્થીઓ ભણી અભ્યાસમાં જોડાય છે, કોઈ નોકરી કરવા જાય. હજારો લાખો લોકો, જીવજંતુઓ, પશુ પક્ષીઓ, બધી સમગ્ર સૃષ્ટિ કામે લાગે છે. તો શું એ બધું કામ છે એ કોને કારણે કામે લાગ્યા? તો કે સૂર્યને કારણે લાગ્યા કે નહીં? તો શું સૂર્યએ એ કર્મ કરાવ્યું છે? સૂર્યએ કોઈને સારું કે નરસી સલાહ આપી છે કરવા માટેની? કોઈએ નથી આપ્યું. માત્ર સૂર્ય પાસેથી આપણે સત્તા પ્રાપ્ત કરી. મેં અને તમે સૂર્ય પાસેથી સત્તા, એમ પ્રકૃતિ જીવાત્મા પાસેથી સત્તા પ્રાપ્ત કરે છે. વન ટાઈપ ઓફ પાવર ઓફ એટર્ની જેને આપણે કહીએ છીએ, એમના જેવી વાત છે. એક સત્તા પ્રાપ્ત કરે છે અને સત્તા પ્રાપ્ત કરી લીધા પછી જે કોઈ વ્યક્તિ જેવું કર્મ કરશે એવું એમને ફળ ભોગવવું પડશે. જો સૂર્ય જ આમાં કારણરૂપ હોત તો દરેક કર્મોના ફળ, કર્મ આપણે કરત અને ફળ ભગવાન સૂર્યએ ભોગવવા પડત. કેમ કે આપણે એને કારણરૂપ ગણીએ છીએ ને, એટલે એવું શક્ય નથી એમ. એટલે નહીં તો ફળ છે ભગવાન સૂર્યએ ભોગવવા પડે. બીજું અહીં છેલ્લો શબ્દ એવો આપ્યો કે આસ્તે સુખમ. આસ્તે એટલે સ્થિત થાય છે, સુખમ એટલે આનંદથી, સુખપૂર્વક. કોણ સ્થિત થાય છે? ક્યાં સ્થિત થાય છે? એક તો ભગવાને એ કીધું કે જેમની ઇન્દ્રિયો અને જેમનું મન વશમાં છે તેવો દેહધારી પુરુષ આ 9 દ્વારવાળા શરીરના નગરમાં, શરીરરૂપી નગરમાં, 9 દ્વારના શરીરરૂપી નગરમાં બધા કર્મોને મનથી ત્યજી, શરીરની અંદર જ મનથી ત્યજી દે છે. અને ન કરતા કે ન કર્મ કરાવનારો, ન તો કરતા કે ન તો કરાવનારો, એ કરતા પણ નથી, એ પણ આપણે જોયું. અને કરાવનારો ભગવાન સૂર્યની જેમ, એ તો ખાલી સત્તા એમની પાસેથી પ્રકૃતિ લે છે. તો હવે એ શું કરે છે? તો ભગવાન કહે છે આસ્તે સુખમ. એમનું જે પોતાનું સ્વરૂપ છે, બીજા અધ્યાયના 55માં શ્લોકમાં એક શબ્દની વાત કરી હતી ભગવાને, આત્મન્યવાત્મના તુષ્ટ. એમનું જે પોતાનું સ્વરૂપ છે, પોતે પોતાનામાં સંતુષ્ટ રહેવાનું, એમાં એ સ્થિત થઈ જાય છે, સ્થિર રહે છે. એ મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરેમાં સંબંધ જો જોડી દે તો એ એમનો અનુભવ નહીં કરી શકે, એમના સ્વરૂપનો અનુભવ નહીં કરી શકે કે હું કોણ છું, પરમ તત્વમાંથી અલગ થયેલો હું છું, એવો અનુભવ નહીં કરે. પણ એ એમની સાથે સંબંધ છોડી દીધો. કેમ કે સર્વ કર્માણી મનસા સંન્યસ્ય. બીજું પોતાને કરતાય નથી ગણતો, પોતાને કરાવનારો પણ નથી ગણતો, અને અંદર રહેલો છે. તો પછી અંદર પડ્યો કરશે શું? તો કે એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જશે. બીજું, દાખલા તરીકે મારું સ્વરૂપ છે, હું અરીસાની સામે ઊભો રહું તો મને મારું શરીર દેખાય, પણ એ મારું શરીર અને અરીસાની સામે દેખાતું શરીર બે અલગ અલગ છે. આનું તો એક જ શરીર છે ને, એમની અંદર ઉતરી જશે, સ્થિત થઈ જશે. એટલે આત્મન્યવાત્મના, પોતે જ પોતાની જાતમાં જતો રહેશે અને સર્વદા કાયમને માટે સુખનો અનુભવ કરશે, એમને આનંદનો અનુભવ થતો રહેશે. એટલા માટે ભગવાને લખ્યું સુખમ આસ્તે. સુખેથી, આનંદથી સ્થિત થાય. સરસ મજાનો શ્લોક છે. ભગવાને સાંખ્યની દ્રષ્ટિએ વાત કરી કે સર્વ કર્માણી મનસા સંન્યસ્ય આસ્તે સુખમ વશી 9 દ્વારે પૂરે દેહી ન એવ કુર્વન કાર્ય ન. એ પૂર્ણ કરીએ. જય શ્રી